ઘર પર કાર્યવાહી થઈ। ગુસ્સી ટોકના આરોપીના ઘરના કેટલાક ભાગનું ડિમોલેશન થયું હતું। બે ઘર વચ્ચે બનાવેલા રોપને તોડી પાડવામાં આવ્યો છે। જ્યાં પોલીસ પકડવા આવે ત્યારે રોપનો ઉપયોગ કરીને તે ભાગી જતો હતો। મનપા અને પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી અને આરોપી આરીફ મિંડી સામે અનેક ગુના નોંધાયેલા હોવાનો ખુલાસો થયો છે। આરીફ અને તેની ગેંગ સામે ગુસ્સી ટોક દાખલ થયો છે। ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોની અંદર જે માથાભારે ઇસમો છે તેમના ગેરકાયદેસર જે અવૈધ જે ઘરો છે અથવા તો બીજી જગ્યાઓ છે તેનું ડિમોલિશન કરવાની જે કામગીરી છે તે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર કરવામાં આવી રહી છે। ત્યારે આ જ રીતે સુરતના ઝોન 3 વિસ્તારમાં અઠવા પોલીસ સ્ટેશનની હદમાં એક જે આરીફ હિંડી નામનો જે વ્યક્તિ છે તેમના દ્વારા જે ગેંગ ચલાવવામાં આવતી હતી અને તેની સામે અનેક ગુના જે નોંધાયા છે। તેના ઘરનું જે એ બે ઘર વચ્ચેનું જે રોપ છે તે ડિમોલિશન કરવાની જે કામગીરી છે તે સુરત મહાનગરપાલિકા અને પોલીસ બંદોબસ્ત સાથે આ જે ડિમોલિશન કરવાની જે કામગીરી છે તે કરવામાં આવી છે। तो अपनी साथ डीसीपी जोड़ाया है, તેમની સાથે बात કરીશું। सर, किस तरीके से डिमोलेशन की कामगिरी अभी और किस तरीके से इसका गुना इतिहास है? एक आरिफ मेंडी કરીને એક ગુનાગાર છે જેના ઉપર એક ગુસ્સી ટોકનો ગુના દર્જ છે, 2 રાઇટિંગના ગુના છે અને 4 જુગાર ધારાના ગુના છે। અને હવે આરોપી જો છે બેલ પર છે અને આરોપીનો છોકરો જેલમાં છે। અને અહીંયા એ 2 મકાન છે આરોપીના જે ગલીની બંને दोनों साइड में है। तो એક ફ્લાયઓવરનું નિર્માણ કરીને ગેરકાયદેસર રીતે અને એક ગલીમાં ફ્લાયઓવરનું નિર્માણ કરવામાં આવે છે। આ ફ્લાયઓવરની મદદથી બંને મકાનોને જોડવામાં આવે છે જો ખરેખર ગેરકાયદેસર છે અને એસએમસી તરફથી નોટિસ પણ આપવામાં આવ્યો હતો, એનું ઉલ્લંઘન કર્યું છે। તો આજે એસએમસીના અધિકારીઓ સાથે પૂરા જાપ્તા સાથે ફ્લાયઓવરને તોડવાની કાર્યવાહી ચાલુ છે। સર, કઈ રીતે ઉપયોગ થતો હતો ફ્લાયઓવરનો અને ખાસ કરીને કેટલા ગુના દાખલ છે, કઈ રીતે ગેંગ ચલાવતા હોવાની કંઈક વાત સામે આવી રહી છે? આની કંઈ ગેંગ નથી, લુખ્ખો છે ખરેખર। ઓર લુખ્ખાગીરી કરીને આસપડોશ સામાન્ય માણસ છે જો પોતાનું જીવન સારી રીતે જીવે છે એના ઉપર ધાક ધમકી કરીને પોતાનો પ્રભાવ જમાવતો હતો। કોઈ ગેંગ જેવો કાંઈ નથી, એક લુખ્ખો છે અને આના લુખ્ખાનો છોકરો પણ જેલમાં છે। અને હવે આ બ્રિજની તોડવાની કાર્યવાહી ચાલુ છે અને બ્રિજ નિર્માણ કરવાનું અને બીજા ગેરકાયદેસર કામો કરીને એરિયામાં લોકો પર પોતાનો પ્રભાવ જમાવતો હતો। એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલશે નહીં અને એસએમસીના એક નોટિસ ફટકાર્યા બાવજૂદ પણ ગેરકાયદેસર બાંધકામને હટાવ્યું નથી। તો હજુ આ બાંધકામને ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। સર, આવા બીજા કેટલાક કિસ્સાઓ જે માથાભારે છે જે ગેરકાયદેસર જે કબજા કરેલા છે તેમની કઈ રીતે કામગીરી કરશે આવનાર સમયમાં? અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ જેટલા પણ લોકો માથાભારે છે અને કોઈ સરકારી જમીન પર કે બીજાની જમીન પર બાંધકામ કર્યો હોય કે વ્યાજખોરીના દૂષણમાં હોય તો એના વિરુદ્ધમાં સખ્ત કાર્યવાહી કરવામાં આવશે। અને અમે આઈડેન્ટિફાઈ કરી રહ્યા છીએ કે એવા લોકો કઈ પ્રોપર્ટી ઉપર કયો ગેરકાયદેસર બાંધકામ કરેલું છે અને કબજો છે એનો। અત્યારે જોઈ શકાય છે કે જે રોપ છે બેનના ઘર વચ્ચે જે બનાવ્યો હતો તેનું ડિમોલિશન કરવાની જે કામગીરી છે પોલીસ દ્વારા અને મહાનગરપાલિકાના કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્ત સાથે